રિયલી સોરી. આઈ રિયલી લવ યુ. એની સાથે વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. પણ મારી વાત તો સાંભળતું. હેલો હેલો. એક મિનિટ, પણ મેં તો એને ક્યારે મારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ આપ્યો જ નથી. એને મારા મેસેજીસ કેવી રીતે ચેક કર્યા? આવું તમારી સાથે પણ થઈ શકે છે. જો તમે પણ તમારો ફોન કોઈને પણ આપી દેતા હોય ને, તો એમના માટે ખાલી 10 સેકન્ડનું કામ છે. તમારા ફોનમાં જેટલી પણ એપ્લિકેશન છે ને, એ બધા જ એપ્લિકેશન અને વેબસાઇટનો જે પણ પાસવર્ડ તમે સેટ કર્યો છે, એ બધા જ પાસવર્ડ એમની પાસે. કેવી રીતે? આઈ એમ સોરી, એ હું નહીં કહું. પણ યસ, તમે એનાથી બચી કેવી રીતે શકો છો એ ચોક્કસથી કહીશ. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો એના માટે સૌથી પહેલા તમારો ફોન હાથમાં લો, એમાં સેટિંગ્સમાં જતા રહો, પછી ગૂગલ સર્વિસીસની ઓલ સર્વિસીસ પર ક્લિક કરો. હવે એમાં ઓટોફિલ વિથ ગૂગલ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આ બે ટોગલને તમારે ઓન કરવાના છે. હવે આ ઓન કરવાથી શું થશે, તો જ્યારે પણ જે તે વ્યક્તિ તમારા ફોનમાં જે પણ પાસવર્ડ્સ રહેલા છે એ એક્સેસ કરવાનો ટ્રાય કરશે ને, તો સૌથી પહેલા તમારી ફિંગરપ્રિન્ટ એક્સેસ માંગશે. ફિંગરપ્રિન્ટ નહીં હોય તો એ પાસવર્ડ નહીં લઈ શકે. સો આ રીતે તમે તમારી પ્રાઇવસીને બ્રીચ થતા રોકી શકો છો. એન્ડ થેન્ક મી લેટર. સૌથી પહેલા તમારા ફોનના સેટિંગમાં જઈને આ સેટિંગ્સ ચેન્જ કરો. એન્ડ યસ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ અસ વિથ અ હાર્ટ એન્ડ લેટ અસ નો કે તમને આ વિડીયો ગમ્યો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો gujaratsamachar.com. એન્ડ યસ, પેજને લાઈક કરવાનું ના ભૂલતા.